નમસ્કાર. આજે તારીખ 23/3/2021ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી પ્રભુલાલ ભાણજી નાગુની વાડીએ રાખ્યો છે. આ રૂટીન ક્લાસમાં ધોરણ 5 અને ધોરણ 3ના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાશે અને આજના આ ક્લાસમાં આપણે ધોરણ 5 અને ધોરણ 3નો ગુણાકારનો એકમ અધ્યયન કાર્યમાં લઈશું. ગુણાકાર અને ભાગાકારની રીતો એ અધ્યયન કાર્યમાં લઈશું. તો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. જો ગયા ક્લાસમાં આપણે ગુણાકાર અને ભાગાકારની રીતો ભાગ 1 જોયો હતો. એમાં ગુણાકાર કેવી રીતે થાય એ સમજ્યા હતા. આજે આપણે ભાગ 2 જોઈએ છીએ. એમાં ભાગાકાર કેવી રીતે થશે એ જોઈએ. ભાગાકારની રીત, ભાગાકારની રીતો. કેમ છો? મજામાં છો ને? તમને ગણિત ભણવાની મજા આવે છે ને? આપણે ગયા એપિસોડમાં ગુણાકારની વિવિધ રીતો શીખ્યા હતા. તો ચાલો આજે ભાગાકારની કેટલીક રીતો શીખીએ. તમને ખબર છે કે જેવી રીતે ગુણાકાર એટલે પુનરાવર્તી સરવાળો, એવી રીતે ભાગાકાર એટલે પુનરાવર્તી બાદબાકી. ભાગાકાર એટલે ભાગ પાડવાનો. તમને 5 ભાઈબંધો હોય અને તમારી જોડે જો 25 લખોટી હોય અને બધાને વેચવી હોય તો તમે 25ના ભાગ પાડો છો ને? કેટલા ભાગ પડે? 25ના 5 ભાઈબંધો છે, 25 લખોટી છે, બધાને સરખે ભાગે દેવી છે તો કેટલા ભાગ પડે? 5ના 5 ભાગ પડે. બરાબર? એને ભાગાકાર કહેવાય. પુનરાવર્તિત બાદબાકી એટલે ભાગાકાર. જોઈએ આગળ. 5 5 5 એમ કરીને ભાગ પાડો છો ને? ભાગાકાર એટલે ભાગ પાડવાના. તો આજે આપણે ભાગાકારને લગતી કેટલીક રીતો જોઈએ અને કેટલાક કોયડા જોઈશું. તો એમ કહો કે ડેલ્માએ એના કોઈ મિત્ર પાસેથી 9,588 રૂપિયા એનું મોપેડ લાવવા માટે લોન પર લીધા અને એમ વિચાર્યું કે હું તને 6 મહિને એક સરખા પૈસા આપી અને હું લોન પૂરી કરી દઈશ. તો હવે 9,588 રૂપિયામાંથી જો 6 મહિને એક સરખા પૈસા આપવા હોય તો એને દર મહિને કેટલા રૂપિયા આપવા પડે? તો આપણે શું કરીશું? એના ભાગ પાડીશું ને. 9,588 ભાગ પાડીશું. કેટલા ભાગ પાડીશું? 6 ભાગ પાડીશું. તો ચાલો એના ભાગ પાડીએ આપણે. હવે આપણે 6 નો ઘડિયો બોલીશું, પણ 9,588 થી વધવો જોઈએ નહીં. તો આપણે પહેલા 6 એકા 6 કરી દઈએ. એટલે કે 6 નો 1,000 સાથે ગુણાકાર કરી દઈશું તો 6,000 મળી જશે. તો ચાલો આ 6,000 કેવી રીતે આવ્યા? તો 6 એકા 6 અને 1000 ની પાછળના 3 મીંડા છે એ 3 મીંડા આપણે અહીંયા મૂકી દીધા. બરાબર ને? તો હવે 8 માંથી શૂન્ય જશે તો 8 8 5 3. હવે જો આપણે 1,000 સાથે ગુણીને મૂકીશું તો 6,000 થઈ જાય કે જે આનાથી તો વધી જશે. એક કામ કરીએ, 500 સાથે ગુણી જોઈએ. તો 500 સાથે ગુણીશું તો 6 પંચા 30 અને 500 ના 2 શૂન્ય એટલે કેટલા મળશે? 3,000. કેવી રીતે આયા 3,000? 6 પંચા 30 અને 500 ના 2 શૂન્ય એટલે 3,000 આયા.
બંનેની બાદબાકી કરી લઈશું. હવે આ મળ્યા 588. હવે 500 વડે પણ ભાગ નહીં ચલાવાય, તો હવે કેટલા વડે ભાગ ચલાવીશું? તો જો 100 વડે ગુણીએ તો વધી જાય છે, અને પણ વધી જાય છે તો કેટલા? 600 માં ખાલી 12 જ ઓછા લાગે છે ને. તો ચાલો 90 વડે કરી જોઈએ તો કેટલા મળશે આપણને? 6 9 54 અને 1 0. બાદબાકી કરો. અરે આ તો 48 મળી ગયા. હવે તો આપણને 6 નો ઘડી આવડે જ છે. 6 36, 6 42, 6 48. તો જો હવે મારે શું કરવું પડશે? 1000 વત્તા 500 વત્તા 90 વત્તા 8, તેનો જવાબ મળશે એટલે કે એને જે 6 મહિનાના હપ્તા પાડવા પડે, આપણે 9588 ના જે 6 ભાગ કરવાના હતા, તો 6 સરખા ભાગ આપણને કેટલા મળે? 1598. પણ મને તો આ રીત બહુ લાંબી લાગે છે. તમને લાંબી લાગે છે? તમને કોઈ બીજી રીત આવડે છે? તો ચાલો બીજી પણ એક રીત આપણે ભાગાકાર કરી જોઈએ. તો ચાલો હવે બીજી એક રીત જોઈએ. તો જો આ બીજી રીત છે. પહેલી રીત આપણે જોઈ કે જેમાં લંબાણ ખૂબ જ હતું. છને આપણે 1000 સાથે ગુણતા હતા, 500 સાથે ગુણતા હતા. હવે આ રીત છે ને એ ટૂંકી રીત છે, પણ કેવી? આપણે સરવાળો કરીએ છીએ, બાદબાકી કરીએ છીએ, ત્યારે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? નાના એકમથી. એટલે કે એકમના સ્થાનનો સરવાળો કરીએ, ત્યારબાદ ક્રમશઃ દશક, 100, 1000 એવી રીતે કરીએ છીએ ને. પરંતુ જ્યારે ભાગ પાડવાની વાત આવે છે ત્યારે આપણે મોટા એકમનો પહેલા ભાગ પાડીએ છીએ. દાખલા તરીકે કોઈ એક ખેતર છે, એ ખેતરમાં 5 કે 6 ભાગ્યા છે કે જેમણે ભાગીદારીમાં ખેતી કરી છે. તો જો ખેતીની જે ઉપજ થાય તો એ લોકો શરૂઆતમાં નાનું નાનું વેચે છે. પહેલા શું કરે છે? જેટલું પણ અનાજ પેદા થાય છે એની ગુણ ભરે છે, અને પહેલા ગુણની વહેંચણી કરી લે છે ને. પછી ગુણ ખલાસ થઈ જાય અને એમના કરતા જો ગુણ ઓછી હોય એ ગુણને અડધી કરતા હોય, કાં તો એના જે ડબ્બા ભર્યા હોય એની વહેંચણી કરતા હોય. એમ ક્રમશઃ એ લોકો નાના નાના એકમમાં ભાગ પાડીને વહેંચણી કરે છે. તો અહીંયા પણ આપણે એમ જ કરીશું. સૌથી પહેલા જે મોટો એકમ છે તેની સાથે ભાગ ચલાવીશું. સમજાઈ ગયું? હા, પણ અહીંયા 6 નો ઘડિયો ત્યાં સુધી જ બોલીશું કે એ 9 થી વધે નહીં. તો 6 એકા 6. અહીંયા હું 1 લખું છું, પણ એ શું થશે? 1000 જ થશે એવું આપણે સમજવાનું. સમજાઈ ગયું? તો 9 માંથી 6 ગયા તો 3 વધ્યા. હવે આ 3 એ તો 6 કરતા નાની થઈ ગઈ. તો હવે ફરી ભાગ કોનો પાડવાનો રહ્યો? ક્રમશઃ એના પછીના જેટલા સ્થાન છે એમાંનું મોટું સ્થાન, એટલે કે 100 નો સ્થાનમાં જે અંક છે એને આપણે લઈ લઈશું. તો 35. હવે ફરીથી 6 નો ઘડિયો ત્યાં સુધી બોલીશું કે 35 થી વધે નહીં. 6 5 30. હવે આપણે 2 જ એકમ વધ્યા છે. એમાંનો મોટો એકમ એને સાથે લઈશું 58. હવે 6 નો ઘડિયો 58 સુધી બોલો. 6 9 54. દશક નો અંક કયો? અને હવે એકમનું સ્થાન 6 63 છે ને. 63 માં 6 છે એ દશમ નો અંક છે. થાય 36. દશક નો અંક છે 6. 48. મળી ગયો ને વિશેષ ભાગાકાર, એટલે કે 1598.
9588 ભાગ્યા 6 તો 1598 જવાબ મળે. બાળકો, તમને આ રીત સરળ લાગી ને? તો આપણે બે રીતે ભાગાકાર જોયા. તમે પણ હવે વહેંચણી કરજો. હા, હું તમને ઉદાહરણ આપું છું. બાળકો, તમારી શાળામાં પણ ક્યારેક કોઈ તહેવાર હોય કે કોઈ વિશેષ દિન હોય ત્યારે તમને પણ ક્યારેક કોઈ દાતા આવી જાય તો તમને કંઈક પ્રાઇઝ આપે છે ને? બધા જ બાળકોને પેન્સિલ આપે, રબર આપે, કંપાસ બોક્સ આપે. તો આવી જ એક સ્કૂલમાં બાળ દિન હતો ને, તો બધા જ બાળકોને 4 પેન્સિલ મળી. એ સ્કૂલમાં કુલ 969 પેન્સિલ આવી હતી. તો કેટલા બાળકો હશે એ સ્કૂલમાં? તમે જાણી શકો? 969 પેન્સિલ બધા જ બાળકોને 4 ભાગે આવી તો કેટલા બાળકો હશે? તો ચાલો આપણે 969 ભાગ્યા 4 કરી જોઈશું. જો અહીંયા આપણે ફરીથી બંને રીતે ભાગાકાર કરીએ છીએ. જો તમને છે ને 4 ને પહેલા આપણે 200 વડે ગુણીએ, 4 ને 100 વડે ગુણીએ, ઇવન હું 4 ને 2 વડે બી ગુણું ને, 4 ને 10 વડે પણ ગુણું ને તો પણ હું જવાબ લઈ શકું. પરંતુ એ ગણતરીનું લંબાણ ખૂબ વધી જાય. આ લંબાણ ના વધે ને એટલા માટે આપણે એને 200 વડે ગુણી દઈએ. હવે તમે કહો, જો 4 ને હું 200 વડે ગુણું તો અહીંયા કેટલા મળશે? 4 દુ 8, 800 મળશે ને. અને 300 વડે ગુણીશ તો 4 તરી 12, એટલે તો 1200 થઈ જશે, કે જે 969 કરતા વધી જશે. બરાબર ને? 4 200 તો અહીંયા થશે 800. તો ચાલો હવે આપણે કેટલા વડે ગુણીશું? 100 વડે ગુણીએ તો પણ 400 થઈ જાય. પછી 50 વડે ગુણીશું તો 4 પંચા 20, તો પણ 200, તો પણ વધી જાય. તો હું 40 વડે ગુણી જોઉં, હે ને? ચાલો 4 ચોક 16 અને 0. હવે તો 4 નો ઘડિયો આવી ગયો. 4 દુ 8, એટલે કે જવાબ કેટલો મળ્યો? 969 પેન્સિલ મળી હતી અને બધા જ બાળકોને 4 મળી. તો કેટલા બાળકોને આપી હશે પેન્સિલ? 200 વત્તા 40 વત્તા 2, એટલે કે 242 બાળકોને 4 પેન્સિલ મળી. અને છતાં એક પેન્સિલ તો વધી. અહીંયા આપણને શેષ 1 મળી છે. બરાબર? એટલે કે આ નિઃશેષ ભાગાકાર નથી. જ્યાં શેષ 0 હોય એ નિઃશેષ ભાગાકાર કહેવાય. પણ અહીંયા એક શેષ વધી છે, એટલે 969 પેન્સિલમાંથી 242 વિદ્યાર્થીઓને જો 4 પેન્સિલ મળે તો પણ એક પેન્સિલ વધશે. તો ચાલો હવે પેલી બીજી રીતે પણ ભાગાકાર કરી જોઈએ. આપણે આપણે કરીએ છીએ 969 ભાગ્યા 4. ફરીથી હવે આપણે મોટા સ્થાનનો ભાગ પહેલા પાડીશું. અગાઉ કર્યું હતું તેમજ 969 ભાગ્યા 4. બીજી રીતથી કરો તો જો અહીંયા આવડે છે. સેમ્પલ પેર છે, એટલે આપણે જે કરીએ છીએ એ રીતથી કરો તો આ બેન જે બીજી રીત કરે છે ને એ આપણે જે કરીએ છીએ એ જ છે.
4 ને 2 કેટલા છે? 4 ને 2 14. 12 ને 2 14 થાય. અહીંયા 24 કેમ આવે? કટ કરી દઈએ. बार ने भी 14 થાય. 24 કેમ થાય? હે? હા. બીજું બધું સાચું ને? જેનો દેવાય મને બતાવી જાવ. એક જણાવો. પણ નવો શેષ વધ્યા તો હજી 4 થી ભાગ ચાલે કે નહીં ચાલે? રાખીબેન હે કરો ફરી 4 નો છે તો પછી કેવો થાય? ચાલુ કરો. બરાબર. પ્રભુભાઈ ને એક લોચો છે. પ્રભુ કેમ નથી આવતો? અહીંયા આવો, અહીંયા લઈ આવો. બૂટ પહેર. ચારનું ઘડિયું તો આવડે છે ને? હા તો પછી કેટલી રકમ કેટલી છે? 969 બરાબર ભાગ્યા 4. 4નું ઘડિયું તો આવે ને? 4 એકા 4. પેલા 9 જોવાનું. 4 દુ 8. એટલું તો તમે આવડે. એટલું તો આવડે ને? એટલું તો તે કર્યો છે. 9 માંથી 8 જાય તો 9 માંથી 8 જાય તો 10 કેમ રે? 9 માંથી 8 કાઢવાના છે. 9 માંથી 8 કાઢી નાખો. 1 તો અહીંયા કેટલા લખવાના? 1. હવે આ 1 છે એ 4 કરતા નાના. ઉપરથી છગડો ઉતારવો પડે. શું કરવું પડે? છગડો અહીંયા બાજુમાં લખવાનો. હવે કેટલા થયા? 16. તો 4 ના ઘડિયામાં 16 ક્યાં આવે? 16 આવે. 4 નો ઘડિયો આવડે? 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 4 ચોક 16. તો ઉપર ચોગડો 4 ચોક 16. 16 માંથી 16 જાય તો 0. હવે ઉપર વધ્યા 9. નીચે ઉતારવાના. હવે 4 ના ઘડિયામાં 9 ના આવે, પણ 9 થી નાની સંખ્યા આવે. કઈ આવે? અહીંયા આપણને 9 જોઈએ છે, 4 ના ઘડિયામાં 9 આવે નહીં. એનાથી નાની સંખ્યા હાલે. તો કઈ નાની સંખ્યા? 4 નું ઘડિયું. હા બસ 4 એકા 4 ને 4 દુ 8. 4 તેરી 12 થઈ જાય. 12 આનાથી મોટા થઈ જાય એટલે કામ ના આવે. 9 માંથી 12 થાય એવી સંખ્યા ખપે. તો 4 એકા 4 ને 4 દુ 8. તો 2 અહીંયા આવશે, 8 અહીંયા આવશે. 9 માંથી 8 જાય તો હમણાં કર્યો. 9 માંથી 8 જાય તો 1. તો આ શેષ વધી 1. અને જવાબ આવ્યો 242. સમજાણું? હાલો જોઈ લઈએ પછી બીજું કરીએ. હાલો આગળ વધી. જો તમને તો ચારેયને આવડી ગયું છે, પ્રભુને થોડી તકલીફ છે ગુણાકારમાં, પણ જોઈ લ્યો પ્રભુ બરાબર એની રીત. 1 વધ્યો. હવે
બાકીના 10 સ્થાન પૈકીના મોટા સ્થાનને સાથે લઈશું. 4 ચોક 16. હવે અંતિમ સ્થાનને લીધું. ફરીથી 4 દુ 8 મળ્યો 1. આપણે જવાબ મળી ગયો ને બાળકો. આ બંનેમાંથી તમને જે રીત ફાવે એ રીતે તમે ભાગાકાર કરી શકો છો. માત્ર આપણો જવાબ સાચો હોવો જોઈએ. જવાબ ત્યારે જ સાચો હશે જ્યારે આપણી પ્રક્રિયા સાચી હશે. ખરું ને? તો ચાલો હવે તમે મને એમ કહો કે ધારો કે મારી પાસે 1000 રૂપિયા છે અને મારે 50 રૂપિયા કિંમત વાળા કંપાસ બોક્સ લેવાના છે, તો હું કેટલા કંપાસ બોક્સ ખરીદી શકીશ? વિચારો 1000 રૂપિયા છે અને 50 રૂપિયા વાળા કંપાસ બોક્સ લેવાના છે, તો કેટલા કંપાસ બોક્સ આવે ને એના માટે શું પ્રક્રિયા કરવી પડે? ગુણાકાર કરો તો 1000 રૂપિયા છે તેમાંથી 50 રૂપિયા વાળા કંપાસ બોક્સ આપણને લેવાના છે, તો કેટલા કંપાસ બોક્સ આવે એ દાખલો છે. તો પહેલા એ મગજમાં એ ક્લિયર હોવું જોઈએ કે એમાં ગુણાકાર થશે કે ભાગાકાર થશે. ભાગાકાર થાય. હવે એની ભાગ્યા કેટલા થાય? 1000 ભાગ્યા 50 કરો. 5 નો તો આવડે ને, તો પાછળ તો શૂન્ય છે. 1000 ભાગ્યા 50. આપણી રીતે કરીએ આપણને જ આવડે છે. 10 જોઈએ તારો જવાબ સાચો છે કે ખોટો. હજી ચેક કરી લે તો ફોટો છે. તારી રીતે ફોટો 50 બાપ છે કે 50 કેટલા ચોપન છે છગડો ચોપન જે ચોપડો ઘડિયાળ બરાબર આવડવા જોઈએ. ઘડિયાળ તને આવડે છે ને ભૂલ કર ફરી 54 થાય. 54 નો ચોકડો આવે. 5 નો ઘડિયો બોલીને કરે તો હાલે? હાલે, પાછળ મૂકવું પડે શૂન્ય. હા મૂકતી ખોટો. 5000 કેમ? 5000 કંપાસ મળે. 1000 રૂપિયામાં 5000 કંપાસ ન મળે. કેમ મળે? રૂપિયાનો એક હોય તોય ન મળે. ખોટો. ફરીથી કરો. તો 500 નથી. ભાગાકાર બરાબર કરો. તો સર 50 નો પાડો. 50 નો પાડો કાને? 50 કા 50, 50 200, 50 તેરી 150. એ તો મને આવડી ગયું. હા તો પછી 5 નો થઈ શકે ને 50 નો થઈ શકે. પછી 1 મિનિટ 50 50 50 100 50
જો 50 પછી એક નું જોવાઈ જાય. हाँ तो 50 दू 100 करो. હવે એક શૂન્ય વધ્યો એની હમણાં કાંઈ કરો જ નહીં. 50 દુ 100 કરે ને. હવે એક શૂન્ય વધ્યો તો એ ડાયરેક્ટ ઉપર મૂકી દેવાનું, નીચે ઉતારી નહીં દેવાનું. 20 સર 20 કંપાસ મળે. 20 કંપાસ મળે. કંપાસ મળે. 20 50 100. ઈવો સર લખ્યું છે એક રૂપિયો. હા લગા 20 50 100 થાય ને. એ પાછળ એક શૂન્ય એટલે 1000 જોઈ લેવાનું. 1000 રૂપિયા છે, 50 રૂપિયા એક કંપાસ બોક્સની કિંમત છે, તો હું કેટલા ખરીદી શકું? ચલો આનો મૌખિક જવાબ આપો. 20 50 100 બરાબર. પાછળ લગાડી દો. કેટલા ખરીદી શકીશ? 50 રૂપિયાનું એક છે, તો 1000 રૂપિયામાં કેટલા મળશે મને? 20 કંપાસ બોક્સ. 20 50 100 અને 50 નું બીજું એક શૂન્ય મળી ગયું. સરસ. તો ચાલો બાળકો, હવે તમે મને કહો કે શ્યામલી નામની છોકરીએ જો, એક સાંભળજો. બેટરી ખરીદી કે જેની ઉપર લખેલું હતું 2000 કલાક એનું આયુષ્ય છે. હવે 2000 કલાકે જો બેટરી ચાલે તો જો શ્યામલી એને રાત દિવસ વાપરે તો એ કેટલા દિવસ સુધી વાપરી શકે? તો આના માટે આપણે પહેલા એ વિચારવું પડશે કે રાત દિવસ એટલે ટોટલ કલાક કેટલા થાય? રાત દિવસના કલાક કેટલા? હા, 24 કલાક. બરાબર. 2000 અને બેટરીનું આયુષ્ય ભાગ્યા 24 કેટલું છે? કરવું પડે. તો એ બેટરી કેટલા દિવસ ચાલશે? જો આપણે ગણતરીનું બિનજરૂરી લંબાઈ ઘટાડવાનું છે ને, એ રીતે આપણે ગણતરી કરીએ છીએ. તો આપણે 2000 ના ભાગ પાડીશું ને. તો ચાલો 2000 ભાગ્યા 24. હવે તમે જુઓ, આપણે પેલી જે લાંબી રીત છે હવે આપણે નથી કરતા, પણ હા તમને હજી તકલીફ પડતી હોય, તમને જે રીત ફાવે એ તમે કરી શકો છો. પણ હવે આપણે ટૂંકી રીતથી શરૂ કરીએ. તો જો 24 છે અને અહીંયા 2000 છે, તો પહેલા બે અંકમાં તો નહીં આવે, તો 200 છે, તો 24 દાન તો 240 થઈ જશે. તો તમને 24 નો ઘડિયો આવડે છે? મને પણ નથી આવડતું. તો શું કરીશું? ગુણાકાર. ઘડિયો બનાવીશું. કેવી રીતે? ગુણાકાર કરીને. તો જો 24 દાન 240 થઈ જાય છે, તો પહેલા આપણા 24 આઠા કરી જોઈએ. કેટલા થાય છે? 24 ગુણ્યા 8, 8 ચોક 32 નો 2 વધી 3, 8 દુ 16 ને 3 19. હો 24 અઠા 192 થી ભાગ ચાલશે ને? કેટલા મળશે? 8 વધશે અને શૂન્યને સાથે લઈ લઈશું. હવે 80 છે. કેટલા વડે ભાગ ચાલશે? 24 નો ઘડિયો તો હજી નથી આવડતો. 24 24 ગુણ્યા 4 કરી જોઈએ. ચોથી ચોકે 16 નો 6 વધી 1, 4 દુ 8 ને 1 9. ઓહો, વધી ગયો. 80 કરતા તો વધી ગયા. ફરીથી 24 ગુણ્યા 3 કરીએ. 4 કરી 12 નો 2 વધી 1, 3 દુ 6 ને 1 7 72. તો 24 તારી 72. ફરીથી 8 વધ્યા. તો હવે તમે કહો કે શ્યામલી જો 2000 કલાક બેટરીનું આયુષ્ય હોય તો એ 83 દિવસ તો વાપરી જ શકે, રાત દિવસ. અને
બીજા કેટલા કલાક? 8 કલાક વાપરશે. કેમ? કારણ કે 2000 ને 24 સાથે ભાગાકાર કર્યો તો હજી 8 બચ્યા છે. માટે એ બેટરી કેટલા દિવસ વાપરી શકશે? 83 દિવસ અને 8 કલાક. જો બાળકો, જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ અને તમને આવી રીતે ઘડીઓ નથી આવડતો તો આપણે આવી રીતે ગુણાકાર કરીને પણ તમારા રફ પેજમાં ગુણાકાર કરીને તમે આ રીતે ભાગાકારની રીત કરી શકો કે જેના કારણે આપણને ભૂલ પણ ના પડે. ખરું ને બાળકો? હા, જો શૂન્યમાંથી 2 નીકળે ના નીકળે, 10 કો લેવો પડે. 10 માંથી 2 જાય ત્યાં 8 ના 7 થઈ ગયા. 7 માંથી 7 જાય તો શું? બાદબાકી, ડાયરેક્ટ બાદબાકી કરી નાખે. સમજાણું? અહીંયા 10 કો લીધો, 10 માંથી 2 જાય તો 8. અહીંયા 10 કો લીધો એટલે 7, 7 માંથી 7 રફ પેજમાં ગુણાકાર કરી તમે આ રીતે ભાગાકારની રીત કરી શકો કે જેના કારણે આપણને ભૂલ પણ ના પડે. ખરું ને બાળકો? હવે આપણે એક છે ને પ્રસંગ જોઈએ કે જેમાં પણ ભાગાકાર છે. હરિશરણ પાસે 2456 રૂપિયા છે અને એને 4 બાળકો છે. એના મોટા બાળકે કીધું કે જો મારી પાસે 2456 રૂપિયા છે અને ગમે તે ઘડીઓ બનાવવો હોય આપણે, જો 112 નો ઘડીઓ બનાવવો હોય તો 112 ગુણ્યા 1, 112 ગુણ્યા 2 એ તો આવડે ને. 10 સુધી તો આવડે ને. 112 ગુણ્યા 7, 112 ગુણ્યા 8, 112 ગુણ્યા 9, 112 ગુણ્યા 10 બની ગયો ઘડીઓ. 1 થી 10 નો છે ખેલ. મારે તમને 4 બાળકોને વેચવાના છે તો મારે બધાને કેટલા કેટલા રૂપિયા આપવાના છે? તું એક કામ કર ને, મને કહે ને કેટલા આપી દઉં. એટલે પેલા મોટા પુત્રએ તો ફટાફટ ભાગાકાર કર્યો અને કહી દીધું કે પિતાજી 624 રૂપિયા આપવાના. એટલે હરિશરણ તો કે સારું. એને તો શું કર્યું? 624 પહેલા દીકરાને આપ્યા, 624 બીજા દીકરાને આપ્યા, 624 ત્રીજા દીકરાને આપ્યા અને જ્યારે ચોથા દીકરાને 624 આપવા ગયા તો 624 હતા જ નહીં. પૈસા તો ખૂટ્યા. આનો મતલબ શું થયો? હા, કે એના મોટા દીકરાએ ભાગાકાર કરવામાં ભૂલ કરી છે. તેના પપ્પાએ કીધું ચલ તું ફરીથી ગણતરી કરી જો, તારામાં ભૂલ છે માટે જ અહીંયા પૈસા ખૂટે છે. તો ચાલો આપણે પણ એકવાર ગણતરી કરી જોઈએ. તો ચાલો કરીએ. 24 ને 5 2456 ભાગ્યા 4. હવે 3 4 માં પહેલા 4 એકા 4 થી ભાગ ચલાવીએ પણ એનાથી તો ભાગ નહીં ચાલે ને, નહીં? 4 એ 2 થી વધી જશે માટે આપણે લઈશું 24. તો 4 નો ઘડિયો 24 સુધી બોલતા 4 પંચા 20, 4 છ 24. ફરીથી 5 ને સાથે લઈશું. હવે 4 નો ઘડિયો 5 સુધી એટલે કે 4 એકા 4. ઉપરથી 6 ને સાથે લઈશું. 4 ચોકે 16. 3 હવે ખબર પડી ને કે હરિશરણભાઈ ને પૈસા વેચતી વખતે કેમ છેલ્લે ખૂટ્યા હતા? કેમ ખૂટ્યા હતા? કારણ કે એમણે 624 વેચ્યા હતા અને વેચવાના હતા 614. તો હવે હું એમ કહું કે 614 છે એ જવાબ પણ સાચો છે કે નહીં એ ચેક કરવું હોય તો શું કરીશું? 614
વત્તા 614 વત્તા 614 વત્તા 614 એવું 4 વખત કરીશું ને. પણ આપણે તો આવું લાંબુ લાંબુ નથી કરતા. આપણે તો શું કરીએ છીએ? ગુણાકાર કરી લઈએ છીએ. જ્યારે પુનરાવર્તી સરવાળો આવે છે ત્યારે આપણે શું કરી લઈએ છીએ? ગુણાકાર. તો હવે 614 નો 4 સાથે ગુણાકાર કરી જોઈએ તો જવાબ 2456 મળે છે કે કેમ એ જોઈ લઈએ. અને જો જવાબ મળે તો આપણો દાખલો સાચો. 614 ગુણ્યા 4 ચોકે ચોકે 16 નો 6 વધી 1 4 એકા 4 ને 1 5 ને 6 ચોક 24. જવાબ મળી ગયો. તો જ્યારે પણ આપણે ભાગાકાર મેળવીએ છીએ અને તાળો મેળવવો હોય તો જે જવાબ મળ્યો છે એને આપેલ સંખ્યા સાથે ગુણીએ તો આપણને મૂળ સંખ્યા મળી જાય છે. અને જો અવમળી જાય એટલે આપણો દાખલો સાચો. તમને યાદ હોય તો આપણે બાદબાકીમાં પણ એવું કરીએ છીએ ને. જવાબ મળી જાય પછી ફરી સરવાળો કરીને પણ આપણે તાળો મેળવી લઈએ છીએ ને કે આપણને મૂળ સંખ્યા મળી કે ના મળી. એવી જ રીતે અહીંયા ભાગાકારમાં પણ એવું કરીશું. હવે તમારી ભૂલ નહીં થાય ને. સરસ. તો બાળકો હવે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવા ઘણા બધા ભાગાકારના ઉદાહરણ આપ્યા છે કે જે તમારા મહાવરા માટે છે. તમે એનો મહાવરો કરજો અને સાચો જવાબ મેળવજો. અને જે છેલ્લે પેલું કોષ્ટક છે ને કે જેમાં તમારે ભાગાકારમાં રંગ પૂરવાનો છે એ ચોક્કસ તમે રંગ પૂરજો. એમાંથી પણ તમને કોઈ નવું ચિત્ર દેખાશે. ખરું ને? અને તમે ભાગાકારમાં આપણે જે નવી રીત શીખ્યા છે એ રીતે પણ કરી શકો અને કદાચ તમને જૂની રીત ફાવતી હોય તો તમે એ રીતે પણ કરી શકો. આપણો ઉદ્દેશ્ય સાચો જવાબ મેળવવાનો છે, એ પણ સાચી પ્રક્રિયા કરીને. પણ હવે તો આપણે સ્માર્ટ થઈ ગયા છે ને. આપણે સ્માર્ટ ચાર્ટ શીખી ગયા એટલે આપણે તો સ્માર્ટ વિદ્યાર્થીઓ છે. સ્માર્ટ વિદ્યાર્થીઓ તો ટૂંકી અને ઝડપી પ્રક્રિયા કરીને સાચો જવાબ મેળવે. ખરું ને? તો તમે પણ હવે એ રીતે ગુણાકાર અને ભાગાકારની પ્રેક્ટિસ કરજો. અને હવે આજે સમય થઈ ગયો છે આજના પ્રશ્નનો. તો ચાલો જોઈ લઈએ આજનો પ્રશ્ન. એક દુકાનદાર પાસે 512 કેરીઓ છે. જો આ કેરીઓને ખોખામાં ગોઠવવી હોય અને એક ખોખામાં 16 કેરીઓ સમાય તો આવા કેટલા ખોખા જોઈશે? 4 વિકલ્પ છે. વિકલ્પ A 16, વિકલ્પ B 48, વિકલ્પ C 26 અને વિકલ્પ D 32. વિચારો બોલો જવાબ. 48. કરો તો જોઈએ. સર આવી ફોન નંબર તો લખવાની જરૂર નથી. આ દાખલો ગણો. કાલનો છે 24 તારીખનો. પેલા તમને ખબર રકમ શું છે જુઓ. 512 ભાગ્યા 16. એક દુકાનદાર પાસે 512 કેરીઓ છે. કેટલી કેરીઓ છે? 512. જો આ કેરીઓને ખોખામાં ગોઠવી હોય અને એક ખોખામાં 16 કેરીઓ આવે તો એવા કેટલા ખોખા જોઈએ? કરો ભાગાકાર. 512 ભાગ્યા 16. થોડામાં રાખે. 512 ભાગ્યા 16. 16 નો ઘડિયો આવડવો જોઈએ. ચાલો સેવ કે નહીં જોઈએ. જો 5 થી ભાગ નહીં ચાલે એટલે 51 લેવા પડશે. સમજાય?
સમજાડું? તો 16ના ઘડિયામાં 51 અથવા 51 થી નાની સંખ્યા, નજીકની નાની સંખ્યા. સર 8 હા, 16 દુ 32 ને 16 તેરી 48 લેવા પડશે ને. એક 3 પછી 10 કો લેવું પડે. જેમ 48 512 છે ને. હા તો લેવો, શું વાંધો છે? 10 કો લેવો પડે તો 5ના 4 થઈ જશે ને 10 કો લેશો તો. 5 થી 18 એ 11 તમે કરો પછી આપણે ચેક 3 × 24 નો ચોગડો અગિયારી 2, 3 × 18 ની 2, 3 × 18 ની 2, 18 ની 2 38. મારો થઈ ગયો. આડો ને બહુ જો ચાલુ. સર 32 આવશે. સર 32 દી સર દી 18 ની 2 કેટલા સર થાય? દી 24 ની 20. સર દી 20 થાય તો 38 લખ્યા. દાખલો વતા કરો કરી દી. દાખલો વતા ઉતાવળ ન કરો. ન સમજાય મને પૂછો. અને ન સમજાય એ પૂછો કે તું કરી ના આવે. સર દી આવશે દી સર દી આવશે કેટલા? 32 32. બધાનું 32 આવે છે. સર પ્રભુએ તો કાઢ્યું નથી ડાયરેક્ટ આવતું નથી સર નીચે ધક્કામાં આવડે છે તને 16 નો ઘડિયો આવડે છે? નથી 16 નો ઘડિયો આવડે તો ભાગાકાર આવે. સીને પહેલે બધા આવતા હતા સર તમે 15 સુધી પાછા ગાડા છે પાછા કરવા પડશે હવે રોજ. સોળ તેરી 48. 51 માંથી 48 જાય તો કેટલા વધે? 3. અને ઉપર થી કેટલા ઉતરશે? 2. સર તો 16 દુ 32. 32 જવાબ આવશે. નીચે 32 ની ઉપર 32. 32 માંથી 32 જાય તો 0. નીચે ભાગાકાર છે. હલો, એ તમને દાખલા દેવાના છે. એ લખી લ્યો એ બેઠા રહ્યો, હું એને લખું. તમે તમારી હાથથી લખી રહ્યો, હું બોલું. પેલા ગુણાકાર ના લખો. બોલો સર એક મિનિટ બોલો સર નહીં બોલો સર ના સર બોલો લખો 1 નંબર 512 ગુણ્યા 316. કયો એ ગુણાકાર છે? સર 5 આપો 5 ચાલો બીજો ગુણાકાર. સર 706 ગુણ્યા 706 706 સર નથી આવડતા સાતડો શૂન્ય અને છગડો 706 ગુણ્યા 432 ત્રીજો 32. કયો? 5 આપો ત્રીજો. હવે ગુણાકાર 3 આપવી. પછી મને ચેક કરવામાં વાર લાગશે ને ઘણા આપી. સર તમે કાલ આવશો કે પરમ દિવસે. સર 5 ચલો લખો 989 લખતા નથી આવડતા નથી બેને. 989 979 પ્રભુ લખી 79 થઈ ગયા ગુણ્યા 305
બસ હવે જગ્યા રાખી દેજો ગુણાકારની ને પછી ભાગાકાર પાછળ લખો એ ગણાય એટલી જગ્યા મૂકી દેજો પાછળ જ લખો સંખ્યા તો બાજુ લખી લઈશ તો એ ચાલશે ને ભૂલ પડી જતી તમે જોઈ લો હાલો ભાગાકારનો લખો પેલો દાખલો 4228 4028 28 લખો ને 228 4028 ભાગ્યા 4 કરો ભાગ્યા 4 ત્રાસી કર પછી ભૂલી જાય 4 હાલો પછી બીજું 148 ભાગ્યા 12 ભાગ્યા 12 એ નાનું થશે અને ત્રીજો લખો 1480 કેમ લખે 1480 ભાગ્યા શૂન્ય નહીં આવ્યો વચમાં કે 10,480 જો 1480 ભાગ્યા કરું ભાગ્યા ખબર કેટલા કરશું 16 કરો બસ જો 35 છે એટલે 0